ક્યારે ભાલા મેવાડી ભૂપના અને તે દિવારના લેતો ઓલો ગાભથી હુરજ બાણ રે મેવાડ ના મોભી એવા રંગ છે જાજેરા પ્રતાપ રાણને આ માણસોએ આ યુગની માલિકા કર્યું. પણ ત્રેતા યુગમાં તમે જાઓ ને તો આ ભારતમાં એવું કાર્ય થયું કે એણે ભગવા વસ્ત્ર પહેર્યા, સાધુના પોશાક પહેર્યા અને કાર્ય પાછું અધર્મનું કર્યું. હવે તમે લંકાકાંડમાં નજર કરી રામચરિત માનસમાં તો ભગવાનને વન મળ્યું તો ત્યાં જાનકીજી એક હતા, તો પછી રાવણ આવ્યો એ સાધુ વેશમાં જ આવ્યો. દશાનંદ તરીકે ક્યાં આવ્યો તો મુગટ ધારણ કરીને તો સાધુ વેશમાં આવ્યો. પણ જાનકી જ્યાં પહેલી વાર રાવણને જ્યાં જોયો ત્યાં પંડ કંસન લટ પીંગળી હલકે ખપર હાથ ઓતર ખંડથી ઉતરો કોઈ ભવ કાટણ ભવ ના થાય. આવો જ્યાં સાધુ જોયો માં જાનકી કે આ સાધુને જ પહેલી વાર મેં જોયો, અટાણ લગીમાં આવો તે બાવો ને જોયો. પણ માણસની બુદ્ધિના દ્વારો જ્યારે બંધ થઈ જાય બુદ્ધિના, પછી કબૂધીના દ્વાર ખુલી જાય અને તમારી બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય ને પછી શ્રદ્ધાના સીમાડા ખુલે. ત્યાં સુધી શ્રદ્ધા અંદર પ્રવેશ ન કરે, કારણ કે આપણે આ બહુ બુદ્ધિવાળો છે, આ બહુ હોશિયાર છે. પણ એ હોશિયારી બંધ થઈ જાય પછી શ્રદ્ધા કામ કરે. રાવણ આવ્યો તો એ વખતે સાધુ વેશમાં આવ્યો અને પાછો ભગવાનની ઘરે ચોરી કરવા માટે આવ્યો. એનો અમે વાંધો નથી, પણ પાછું જેની કોઈ ચોરી ન કરે, અટાણે મંદિરો તૂટે ભગવાનના ઘરેના લઈ જાય. આ ત્રેતા યુગમાં તો સતયુગ હતો તો રાવણ ચોર થઈને ન આવ્યો ભગવાનને ઓલી, તો અટાણે તો ચોર બને જ. માર ઘણી જઈએ તો અટાણે દાનની પેટી ઉપાડી જાય આખી. હા, આથી આ મંદિર તોડી દાનની પેટી લઈ જાય, આખી લઈ જાય. પણ ભગત બાપુ એનો પુરાવો આપે છે કે ભગવાનનો ચોર બને ને પછી એને કોઈ દિવસ કોઈ છોડે. તો શું કામ? એ જી રાવણ ગાયો વન મારે એનું ધ્યાન સીતાજીના તન મારા મનો ગે ચોર બનીને રે રેડી રાવણ ગાયો વનમાં. 88,000 ઋષિઓ હતા ને ત્રાહીમાં પોકાર થઈ ગયો, કારણ કે રાવણની એટલી બધી બીક હતી. આ દેવ અસુર ને ગાજના જે ડરથી જા નીંદરા નાવે નિયનમાં. જાડંગલે ક્યાંગી ઝાડવું જ્યાં લેતા દેવતાઓ આ ઋષિઓ જાગી જતા. રાવણ આવી ઓલું જાડંગલે ક્યાંગી જબકી જાતો પછી થરથર થાતો એના મનમાં રામનો ગા. રાવણ જ્યાં કંસારી ભરે ને એ વખતે કવિ એમ કહે છે કે 72 કરોડ દાનવો 33 કરોડ દેવને બેહાય ની આમ ખુરશી માથે રાવણ ઊભો હોય ચાલે. એક રામ સિવાય બધા દેવતાઓ ત્યાં હતા. 33 કરોડ દેવ ને 72 કરોડ દાનવો. હવે દેવતાઓથી કેટલા દાદા દાનવો છે? 72 કરોડ એટલે 33 કરોડ. દેવ 33 કરોડ હશે, દાનવો 72 કરોડ. પણ દશાનંદ જ્યાં લગી ઊભો હોય, દશાનંદ પોતાની ગાડીમાંથી ન બે ત્યાં લગી આ બધાને ઊભો રહેવો પડે. એ કવડી મોટી સત્તા હશે, તમે વિચાર તો કરી લો. લંકામાં દેવતાઓ બધા સાના મના ઊભા રહી, દાનવો બધા. રાવણ બિરાજમાન થાય પછી રાવણે કહે હવે બધા બેસી રહો, ત્યારે બેસી શકાય. આવો જે સત્તાવાળો માણા. પણ રામનો સ્વર બન્યો ત્યારે એ સત્તા કાંઈ કામમાં ન આવે. આ દેવ અસુર ને ગાજના જે ડરથી જા નીંદરા નાવે નિયનમાં. આવી જેની પાસે સત્તા હતી, પણ રામની પંચવટીમાં ગયો ને ઝાડવું ઓલે ને ત્યાં ધૂળતો હતો કે રામ ત્યાં વાંચે આવીને મારી ન નાખે. સત્તા કેવડી મોટી હતી. પછી જાડંગલે ક્યાંગી જબકી જાતો પછી થરથર થાતો એના મનમાં રામનો ગે ચોર બનીને રે રેડી રાવણ ગાલ્યો વનમાં. રામનો ચોર બની નીકળ્યો. પછી દેવ ઋષિની બધી ટળી ઉદાસી એનો કાળ છે થોડા દનમાં. ઋષિએ કીધું કે હવે થોડો દિવસ સહન કરી લો. રામ વનમાં આવ્યા છે, હવે અઠવાડિયું સહન કરી તો લગભગ રામ ભેગા થઈ જાય અને આપણે આ બધું પાપ પડી જાય. દેવ ઋષિની બધી ટળી ઉદાસી એનો
કાળ છે થોડા દનમાં એ સગળે પાપે ને રાવણનું તમામ પાપ જ્યારે ભેગું થયું પછી એને સીતા દેખાણી. આપણું જ્યારે કોઈ કુકર્મ એવા ભેગા થાય ને પછી માથા ભારી માણસોની સામે આપણે પડીએ અને એ ઓલો હવારમાં ખૂન જ કરે. કારણ કે બધા નાના હુના ગરીબોના પાપ ભેગા થાય ને પછી આપણને પાપને ઢળી જાય. નકર એની હારે આપણે કોઈ લેના દેના ન હોય, વાંધો નહીં, પણ સંજોગ ભેગા કરે. કહેતો હોય પસાભાઈને વસાડે ખબર કે તું સો કોણ, તો કે તું કોણ છો ને એવું પીડ્યું. આ સંજોગો ભેગા કરે. આ રાવણના જે પાપ એટલે કવિ કે પછી સગળે પાપે એને સીતા બતાવી એને જે કરેલા જો બનમાં રામનો ગે સોર બનીને રે જે દી રાવણ ગાલ્યો વનમાં. વિભીષણને મારી અને કાઢી મેલો લંકામાંથી, કુબેરને મારી અને કાઢી મેલો